ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ પટેલે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટડા ગામેથી પોતાના મત વિસ્તાર જોવાનું હોય છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટડા ગામેથી પોતાના મત વિસ્તારમાંથી મતદાન કર્યું હતું। ખૂબ ઉત્સાહ અને દેશની અંદર 5 વર્ષે દર વખતે આ લોકશાહીનો પર્વ ઉજવવાનો હોય છે અને એમાં સરકાર બનતી હોય છે, જનતા એની પસંદગીની સરકાર ચૂંટતી હોય છે। એ નાતે એક ઉમેદવાર તરીકે પણ મેં અને મારા પરિવાર સાથે આ લોકશાહીના પર્વની એક મતદાન કરીને મેં ઉજવણી કરી અને ખૂબ ઉત્સાહ અને સમસ્ત ગામમાં અને આ વિસ્તારની અંદર પરિવારો સાથે આ ઉત્સવની ઉજવણી સૌ લોકો કરી રહ્યા છે અને સૌ લોકોએ કરવી જોઈએ એવી અપીલ પણ કરું છું। મિત્રો પ્રચાર અને પડઘમ શાંત થયા પછી આજે મતદાન છે, મનહરભાઈને કેટલી આશા જીતી કેટલી લીધી છે? કોઈ ડાઉટ કરવાનો પ્રશ્ન એટલા માટે નથી, 5 વર્ષનું જે કુશાસન ભારતીય જનતા પાર્ટીનું અને એના ઉપર પ્રજાની સાથેનો દ્રોહ, એક વિશ્વાસઘાત જનતાનો 2014માં જે વાયદાઓ કર્યા એમાંથી એક પણ વાયદાઓનું પાલન નથી થયું ભારતીય જનતા પાર્ટી તરફથી। 236 જેટલા જૂઠા વાયદાઓ હતા અને દેશની જનતાને ગુમરાહ કર્યો। દેશનો સીમાડો તો તૂટ્યો પણ દેશ અંદરથી વધુ તૂટ્યો। એ ભાગે બતાવે છે કે લોકોમાં એક પ્રકારનો એક નારાજી છે અને એ નારાજી મતની પેટીમાં દેખાય છે અને આપ સૌ જુઓ છો કે આ પરિસ્થિતિની અંદર આવનારા સમયની અંદર હજી તો પૂરો દિવસ બાકી છે પણ